પાટણ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દરમિયાન એલસીબી પાટણની ટીમે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનવરપુરા ગામની સીમમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી હતી। એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે મનવરપુરા ગામે અજીતજી વશરામજી ઠાકોરના કબજા ભોગવટાવાળા ખેતરમાં રેડ કરવામાં આવી હતી। પોલીસે દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડીને અજીતજી વશરામજી ઠાકોરને ઝડપી લીધો હતો। પોલીસે સ્થળ પરથી 5,560 લીટર દેશી દારૂનો વોશ કિંમત ₹1,38,250 તેમજ 90 લીટર તૈયાર દેશી દારૂ કિંમત 18,000 સહિત કુલ 1,56,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂ ગાળવા માટેની સાધન સામગ્રી પણ મળી આવી હતી। આ કાર્યવાહી એલસીબી પીઆઈ આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો।